કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન, જેમાં સોમનાથથી દ્વારકા સુધીની યાત્રા આજે બોટાદ જિલ્લામાં આવી પહોંચી. બોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે અને સરકારની યોજનાને લોલીપોપ ગણાવી હતી.
ગુજરાત અને દેશની જનતા ખૂબ સારી રીતે જાણે છે. એક બાજુ બિહારની ચૂંટણી અને ત્યાં વડાપ્રધાન આવા જ થાલા વચનો આપી પ્રજાને ભરમાવવાનો પ્રયત્ન કરે છે અને જે રીતે ગુજરાતના ખેડૂતોને એવા જ વચનો આપી આવક બમણી કરીશું, ખેડૂતોને પાક વીમાથી માંડીને અનેક પ્રશ્નોમાં એમને લાભ કરાવીશું, ત્યારે સાચા અર્થમાં જ્યારે ખેડૂત કમોસમી વરસાદ, પૂર અને બીજી અનેક કુદરતી આફતને મુશ્કેલીઓમાં ફસાયો અને દેવાદાર બન્યો, આપઘાત કરવાનો વારો આવ્યો, એવા સંજોગોમાં એક જે લાગણી ઊભી થઈ ખેડૂતો પ્રત્યેની, ખેડૂતો તરફની, કોંગ્રેસની ફરજ છે, જવાબદારી છે કે ખેડૂતોના પડખે ઊભી રહે અને ભૂતકાળના અનુભવને યાદ કરીએ તો જ્યારે ખેડૂત દેવાદાર થયો, મુશ્કેલીમાં આવ્યો અને ખેડૂતોના પ્રજાના આશીર્વાદથી જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી, યુપીએ સરકાર, ત્યારે સોનિયાજીના નેતૃત્વમાં ડોક્ટર મનમોહનસિંહજીએ 72,000 કરોડના દેવા માફ કર્યા. એ વખતે પણ આજ ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહ કરવા એમ કહેતી કે ખેડૂતોના દેવા નાબૂદ કરશો તો આ દેશનું અર્થતંત્ર તૂટી જશે, પાયમાલ થઈ જશે, બરબાદ થઈ જશે, બેંકો તૂટી જશે. ત્યારે 72,000 કરોડના દેવા માફ કર્યા પછી પણ દેશનું અર્થતંત્ર, બેંકો સલામત રહી અને આજે પણ એ જ કોંગ્રેસના કારણે દેશનું અર્થતંત્ર મજબૂત છે. ત્યારે એવા સંજોગોમાં હમણાં જે 10,000 કરોડનું પેકેજ અને 15,000 કરોડની ખરીદીની વાત રાજ્યના મુખ્યમંત્રીએ કરી, એ બહુ બાલિશ લાગે છે, બહુ નાદાન લાગે છે. એ એટલા માટે
કે જ્યારે ખેડૂતોનું નુકસાન, એમની મુશ્કેલીઓ 1,40,000 કરોડ કરતા વધારે હોય અને સરકારની મનસા, એની ઈચ્છા જો ખરેખર ખેડૂતોને માટે લાગણી ધરાવતી હોય તો જો ઉદ્યોગપતિઓના, અને તેમાં ખાસ કરીને મુઠ્ઠીભર થોડા ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયા બેંકોમાં માફ કરવાનો પાપ આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અને એમની સરકાર કરતી હોય તો મને લાગે છે કે ખેડૂતોના દેવા તાત્કાલિક ધોરણે નાબૂદ કરવા જોઈએ, એમને મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP આપવી જોઈએ અને ખરીદી વહેલી ઝડપથી ચાલુ કરવી જોઈએ. ભૂતકાળમાં આપેલા વચનોની ખરીદી પણ હજુ ભાજપ સરકારે ગુજરાતમાં શરૂ કરી નથી, ત્યારે ઠાલા વચન આપવાનું બંધ કરે, નહીં તો એક જબરજસ્ત આંદોલન ગાંધીનગર બહુ ઝડપથી ટૂંકા સમયમાં પહોંચશે અને આ ભારતીય જનતા પાર્ટીને બરોબર ઉખાડીને ફેંકી દેવાનું કામ. આજે જે સોમનાથથી લઈ અને દ્વારકા સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના હિત માટે, ખેડૂતોના દેવા માફ કરવા માટે અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જ્યારે ઝૂંટવાઈ ગયો છે ત્યારે આ જગતના તાતને સારી રીતે સહાય મળે, પોતાનું જીવન નિર્માણ વ્યવસ્થિત રીતે કરી શકે અને એના દેવા માફ કરે, એ પૂરેપૂરું વળતર મળે. જેવી રીતે પૂરું પણ પાક ઉત્પન્ન થયું, ઉત્પાદન થયું અને પૂરા પૈસા મળે, એવું જ પૈસા મળે. છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતો બિચારા 3 વર્ષથી એમની પાક બધા ફેલ ગયેલા છે, ત્યારે અમારી કોંગ્રેસ પક્ષ ખેડૂતના મૂળથી, કોંગ્રેસના મૂળમાં ખેડૂતો રહેલા છે, ત્યારે અમારી એક નૈતિક જવાબદારીના ભાગરૂપે અમે એક આ રેલી કાઢી છે અને અમારી માંગ એક જ છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ થાય અને પૂરેપૂરું એને વળતર મળે. હિંમતભાઈ, ખેડૂતોને તો સહાય જાહેર કરવામાં આવે છે, પરંતુ કંઈક ને કંઈક ભાગ્યું વાવતા હોય છે, તેને લઈ અને સરકારે શું કહેશો? હા, એ બહુ મોટી વાત છે. હા, 100% આપવું જોઈએ. કારણ કે આજે આખા ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો મોટા ભાગના ભાગ્યાઓ હોય છે જે ખેત મજૂર કરતા હોય છે. જયારે ખેડૂતોને ક્યાંય ન પાક્યું તો મજૂરને બિચારાને શું હોય વિચારવું પડે. માલધારીઓનો કૂચો જાણે સિંગ ને પાલો એકદમ સડી ગયા છે, તો માલધારીઓ માટે પણ પેકેજ જાહેર આ એક લોલીટેપ જેવું પેકેજ છે. આપ સમજી શકો છો કે આના તમે ભાગાકાર કરો તો 1 વીઘે 3,000 કે સમથિંગ રૂપિયા આવે છે, તો 1 વીઘે ખેડૂતે ઓલરેડી 10-15 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. એટલે આ એકદમ લોલીપોપ જેવું પેકેજ જાહેર કર્યું છે. થેન્ક યુ. સોમનાથથી શરૂ થયેલી ખેડૂત આક્રોશ યાત્રા દ્વારકા જઈ રહી છે અને બોટાદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રાંગણમાં આપ સૌની લાગણી વચ્ચે અમે જે સૌ કોંગ્રેસના સાથીઓ, કાર્યકરો, ખેડૂતોના શુભેચ્છકો, લાગણી ધરાવતા આગેવાનો, સૌ પહેલા આપણા એ સૌ ખેડૂત ભાઈઓ, આપણા અન્નદાતાને નતમસ્તકે વંદન કરીને પ્રણામ કરીએ છીએ. જગતનો અન્નદાતા અને જેના નામે મોટી મોટી વાતો કરી, વચનો આપી, ખેડૂતોને તમારી આવક બમણી કરીશું અને વડાપ્રધાન બનીને જ્યારે અમારી સરકાર, ભાજપની સરકાર દિલ્હીમાં આવશે ત્યારે ખેડૂતોની લાગણી જોઈશું, ખેડૂત પુત્રોની લાગણી જોઈશું. અને જ્યારે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ, પૂર, અનેક વિષમ પરિસ્થિતિમાં જ્યારે ખેડૂત પાયમાલ બરબાદ થઈ ગયો હોય, ખેડૂતે આપઘાત કરવાના પ્રસંગો બનતા હોય, એનું પરિવાર દુઃખી હોય, એવા કપરા સંજોગોમાં સરકારનું કામ પ્રજાની, ખેડૂતોના મા બાપ તરીકે એમના દુઃખ દૂર કરવાનું છે. ત્યારે એ સંજોગોમાં જ્યારે સમગ્ર ગુજરાતમાં
ખેડૂતો પોતે અને ખેડૂતો વતી સમાજના સૌ વર્ગના લોકો આગળ આવ્યા અને કોંગ્રેસ પાર્ટી, એના કાર્યકર્તાઓ, એના સાથીઓ જે આશા અને વિશ્વાસ સાથે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી અને એ સમયમાં જ્યારે સમગ્ર વિશ્વનું આર્થિક અર્થતંત્ર ખાડે ગયું હતું, ઇંગ્લેન્ડ, જર્મની, અમેરિકાની બેંકો ખાડે ગઈ હતી, અર્થતંત્ર તૂટી પડ્યા હતા, ત્યારે આ દેશના ખેડૂતોના સહારા અને આધારને કારણે આ દેશના વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહજીએ આ દેશનું અર્થતંત્ર મજબૂત ને કાયમ રાખ્યું હતું. દુનિયાની બધી બેંકો ખાડે ગઈ અને આ ભાજપ વાળા એ વખતે એમ કહેતા હતા કે જો તમે ખેડૂતોના દેવા નાબૂદ કરશો તો આ દેશનું અર્થતંત્ર તૂટી પડશે, આ દેશ ખરાબ થઈ જશે, આ દેશ બરબાદ થઈ જશે. પણ સોનિયાજીના નેતૃત્વમાં ડોક્ટર મનમોહનસિંહજીએ અને રાહુલજીએ આ દેશના ખેડૂતોના 72,000 કરોડ જેટલા દેવા નાબૂદ કર્યા અને તો ઇન્દિરાજીએ રાષ્ટ્રીયકરણ કરેલી બેંકો મજબૂત રહી, સલામત રહી અને એ 2008ની મંદીમાં પણ ભારતનું અર્થતંત્ર મજબૂત અને તાકાતવાળું રહ્યું. જેમણે ખેડૂતોના નામે મત લીધા, સરકાર બનાવીશું ત્યારે પહેલું કામ દેવા નાબૂદીનું કરીશું. ગુજરાતમાં એમને લાગ્યું કે ધીરે ધીરે આંદોલનની આ જ્યોત જ્વાળા બનીને પ્રગટશે અને એકલા ખેડૂતો જ નહીં પણ સમગ્ર ગુજરાતના લોકો ખેડૂતોની પડખે ઉભા છે અને કોંગ્રેસના નેતૃત્વમાં જે આ લડાઈ જન આક્રોશની ચાલી રહી છે એને જબરજસ્ત સફળતાની સાથે પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે હમણાં રાજ્યના ભાજપના મુખ્યમંત્રી ભલા ભોળા દેખાતા એમણે જાહેરાત કરી 10,000 કરોડની કે સહાય પેટે આપવામાં આવશે. સાથે સાથે 15,000 કરોડની ખરીદી, મગફળી અને બીજા પાકો માટે એમણે વાત કરી. પણ આપણે એમને પૂછીએ ને જેમ અહીંયા વાત થઈ કે ખેડૂતોને નુકસાન કેટલું થયું, તો ખેડૂતોને 1,40,000 કરોડ કરતા વધારે નુકસાન થયું. એમની જમીનો ખરાબ થઈ ગઈ, મકાનો, મુશ્કેલીઓ, આપઘાત કરવાનો વારો આવ્યો. અને બીજી તરફ જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાહે રાજ્ય કે કેન્દ્રમાં હોય, ગોચરની જમીન હોય, બીજી જમીન હોય, મફતના ભાવે ઉદ્યોગપતિઓ, મૂડીપતિઓને આપવાનું પાપ તો કરે, પણ સાથે સાથે અબજો ને અબજો રૂપિયા આવા લોકોને માટે માફ કરે. ત્યારે આજે આ જન આક્રોશ કિસાન રેલીનો મુખ્ય આશય અહીંયા આપની વચ્ચે બોટાદથી અમે મૂડી તરફ જઈ રહ્યા છીએ ત્યારે લોક જાગૃતિનું છે, લોકોને જાગવાનો છે કે લોકોના દ્વારા અમે ભારતીય જનતા પાર્ટીને એ ચેલેન્જ આપીએ છીએ કે જો તમે ખેડૂતોના દેવા નાબૂદ નહીં કરો તો આવનારા સમગ્ર સમયમાં ખેડૂતો ભેગા થઈને ગાંધીનગર ખાતે કૂચ કરીને જશે અને જડબાતોડ જવાબ આપશે. સવાલ આ કોઈ દયાની ભીખ માટેનો નથી. અન્નદાતા જે સૌને ખવડાવે છે, સૌને જીવાડે છે, એના જીવનના અધિકારનો છે. ત્યારે આપ સૌ જોડાયા, આપના આશીર્વાદ મળે, આ યાત્રાની સાથે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે, દેવા નાબૂદ થાય એવી પ્રાર્થના સાથે ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ખેડૂત.